સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે ઉપર ઇકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત થયો છે। અકસ્માત સમયે કારમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે, જ્યારે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે। અહેવાલ સલીમ ઘાંચી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।